નમસ્તે મિત્રો, હું ડૉક્ટર રોનક માલાણી, લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક કોલોરેક્ટલ કેન્સર સર્જન. આજે આપણી સાથે છે અમારા પેશન્ટ ભાવેશભાઈ ગજેરા, જેમને મળમાર્ગ એટલે કે રેક્ટમનું કેન્સર ડિટેક્ટ થયેલું. આજે આપણે એમનો એક્સપિરિયન્સ અને હાલમાં એમની શું પરિસ્થિતિ છે એ જાણીએ. કેમ છો ભાવેશ? બસ કમ્પ્લીટ. તમને સૌથી પહેલા ક્યારે પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો? પ્રોબ્લેમ જાન્યુઆરી મહિનામાં થયેલો. ઓકે. 7 જાન્યુઆરી. અને શું તકલીફ થતી હતી? એટલે જે આપણે ઓલરેડી મસાજની જે તકલીફ છે ને એ ટાઈપનો દુખાવો ચાલુ થયેલો. ઓકે. ટોયલેટમાં લોહી પડતું? હા, એ બ્લડિંગ ચાલુ થયેલું. ભૂખ ઓછી થઈ? વજન ઘટે અને કન્ટિન્યુ દુખાવો 24 કલાક દુખાવો ચાલુ રહેતો. ભાવેશભાઈને આ તકલીફો માટે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એમને રેક્ટમનું મળમાર્ગનું કેન્સર ડિટેક્ટ થયેલું, જે આપણે સીટી સ્કેન અને ખાસ કરીને એક MRI કરાવેલો રેક્ટમ માટે, જેમાં સ્ટેજ 3 નું કેન્સર હોવાનું નિદાન થયેલું. નિદાન પછી આપણે શું સારવાર કરેલી? સાહેબ, તમારી ગાઈડલાઈન મુજબ આપણે રેડિયેશન 28 દિવસ રેડિયેશન લીધા. રેડિયેશન એટલું ટાઈમિંગ ટુ પરફેક્ટ લીધું. રેડિયેશન પછી સીટી સ્કેન છે રિપોર્ટ કરવાનો હોય એમાં 85% રિઝલ્ટ મળ્યું. જે આપણે ગાંઠ હતી મોટી એ ફક્ત નોર્મલ એકદમ માઇક્રો ટાઈપમાં થઈ ગઈ. એટલે ઓપરેશન માટે પ્લેસ થઈ ગઈ સારી જગ્યા અને ઈઝી થઈ ગયું ઓપરેશન. એના માટે રિઝલ્ટ સરસ મળ્યું. ફ્રેન્ડ્સ, એમને રેક્ટમના નીચેના ભાગમાં એકદમ કેન્સર હતું. જનરલી જ્યારે લોઅર રેક્ટમનું કેન્સર હોય ત્યારે જે રૂટીનલી સર્જરી થતી હોય એને APR કહેવામાં આવે છે, જેમાં કમ્પ્લીટલી રેક્ટમ અને નીચેથી ટોયલેટનો રસ્તો પણ રિમૂવ કરી દે છે અને પરમેનન્ટ સ્ટોમા બેગ લાગે છે. રેડિયેશનનો ફાયદો એ છે કે રેડિયેશનના લીધે ગાંઠ નાની થાય છે. આપણને જે કંટ્રોલ માટે રિંગ હોય છે એને પ્રિઝર્વ કરવાનું, જેને અમે સ્ફિન્ક્ટર કહીએ છીએ, એને પ્રિઝર્વ કરી શકીએ છીએ. ભાવેશભાઈએ પણ રેડિયેશન લીધેલા. એમના પછી એમની ટ્યુમરની સાઇઝ ઓલમોસ્ટ 85% જેટલી રિડ્યુસ થયેલી. અમે નેક્સ્ટ MRI કરીને ફરીથી ચેક કરેલું અને એના પછી એપ્રિલમાં એમનું અમે ઓપરેશન કરેલું, લેપ્રોસ્કોપિક ઇન્ટરસિન્ટ્રિક રિસેક્શન, જેમાં અમે સ્ફિન્ક્ટર એટલે કે રિંગને પ્રિઝર્વ કરેલી અને સાથે આપણે એક એમને ટેમ્પરરી સ્ટોમા બેગ બનાવેલી કે જે ટેમ્પરરી જે આપણે જોડાણ કરેલું હોય એના હિલિંગ માટે સમય આપે. ઓપરેશનમાં તમારો અનુભવ કેવો રહ્યો? ઓપરેશનમાં જે હું જાન્યુઆરી 7 તારીખે સાહેબ તમારી પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારે અસહ્ય દુખાવા સાથે હોસ્પિટલમાં એડમિટ થયેલો અને આ 2 ઓપરેશન, રેડિયેશન અને 6 જેટલા ડોઝ લેવાના થયા. જે કિમોથેરાપી ડોઝ બધી કમ્પ્લીટ થઈને અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ ને દિવસમાં 10 કલાક હાર્ડ વર્ક કરું છું. ત્યારે ફક્ત મહિના દિવસ પહેલા સેકન્ડ ઓપરેશન થયેલું. એટલું પરફેક્ટ રિઝલ્ટ સાથે મળેલું. ટૂંકમાં એટલું કહેવાનું કે ભાઈ અત્યારે આ સમયમાં ભગવાન તો હાજર નથી, પણ ડોક્ટર તરીકે ભગવાન આપણે સાક્ષાત દર્શન દે એટલી મદદ મને મળી છે. રેડિયેશન પછી આપણે જે સર્જરી કરેલી એના બાદ એમાં જે ફાઇનલ સ્ટેજ આવેલું એના પ્રમાણે એમને કિમોથેરાપીની પણ રિક્વાયરમેન્ટ હતી. એટલે એમને કિમોથેરાપીના 6 સાયકલ પૂરા કરેલા ને ત્યારબાદ આપણે આજથી 1 મહિના પહેલા એમનું જે સ્ટોમા બેગ હતી એને ફરીથી સેકન્ડ સર્જરી કરીને અંદર કરી દીધી અને હવે એમને ટોયલેટ નેચરલી નીચેથી જ રસ્તેથી જે આવે છે. તમારે હાલમાં કેટલી વખત ટોયલેટ જવું પડે છે? 3 થી 4 વખત જવું પડે છે. કારણ કે જીતો ઓપરેશનનો શોર્ટ ટાઈમ થયો એટલે દરરોજ પર વીકે રિકવરી મળતી રહે છે. રિકવરી મળે છે. જનરલી આ ઓપરેશન પછી 4 થી 5 વખત ટોયલેટ જવું પડતું હોય છે અને ધીમે ધીમે જેમ જેમ સમય જાય 6 મહિના 1 વર્ષમાં ઓલમોસ્ટ 2 કે 3 ટાઈમ ફ્રીક્વન્સી થઈ જતી હોય છે. અમારી હોસ્પિટલ અને સ્ટાફ વિશે તમે કઈ કહેવા માંગતા હો? લોકો હોસ્પિટલમાં જવા માટે ડર અનુભવે છે. હું અને મારા વાઈફ આ હોસ્પિટલ આવવા માટે ઉત્સર્જિત હોય છે. કેટલો ફેમિલી જેટલું વાતાવરણ છે સર્વ સ્ટાફ સાથે. મિત્રો, જનરલી આપણામાં એવી માન્યતા હોય છે કે કિમોથેરાપી, રેડિયોથેરાપી એની બહુ બધી સાઈડ ઇફેક્ટ હોય. ભાવેશભાઈને તમે જોઈ શકો છો, હજુ 6 કે 7 મહિનામાં એમણે રેડિયેશન, સર્જરી, કિમોથેરાપી બધું જ લીધેલું છે અને આ આપણી સામે એકદમ સ્વસ્થ એમના કામ પર પણ જવાનું એમણે સ્ટાર્ટ કરી દીધું છે અને નોર્મલ રૂટીન લાઈફ સ્પેન્ડ કરે છે. 30 દિવસ ઓપરેશનના થયેલા, સેકન્ડ ઓપરેશન. અત્યારે કન્ટિન્યુ 10 કલાક હાર્ડ વર્ક કરું છું અને જમવાથી માંડીને બધું નેચરલી કમ્પ્લીટ બોડીનું બધું સ્ટ્રક્ચર ફિટ થઈ ગયું શેડ્યુલ.